તો જય માતાજી ભાઈ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ ફરીથી ભાઈ આજે આપણે કામ કરીશું ઝોમેટોની અંદર. અને ભાઈ ટાઈમ થયો છે 10 વાગ્યાને 17 મિનિટ. તો 10 વાગે ભાઈ ઘરેથી હું ઓનલાઈન થઈ ગયો હતો, અને થોડો ભાઈ કેમેરાનું સેટઅપ લગાવવામાં 15 મિનિટ વાર લાગી ઘરેથી નીકળવામાં. તો ભાઈ પેટ્રોલનો કાંટો છે મેં 0 કરી દીધો છે. અને ભાઈ આપણે આજે કામ કરશું સવારના 4 વાગ્યા સુધી, એટલે કે 6 કલાક. તો જોઈએ 6 કલાકમાં ભાઈ આપણે આજની અર્નિંગ કેટલા રૂપિયાની થાય છે, અને ભાઈ કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે. તો ભાઈ ચેનલ ઉપર નહીં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂર કરી દેજો ભાઈ. અને ભાઈ વિડીયોમાં આગળ બનાવી રહેજો. તો ભાઈ આપણી જોડે ઓર્ડર આવી ગયો છે પહેલો, અને મિનિમમ ભાઈ ટાઈમ એટલે કે જોવા જઈએ તો 10 વાગ્યાને 45 મિનિટ ભાઈ ઓર્ડર આવ્યો ઝોમેટોની અંદર. અને ભાઈ આ સ્ટેન્ડ પણ મારે લાવવાનું હતું. તો એ સ્ટેન્ડ ભાઈ જ્યારે હું રાઈડ ઉપર ગયો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યારે ભાઈ અહીંયાથી સ્ટેન્ડ મેં કાઢીને પહેલાં બાઇકમાં લગાવ્યું હતું. કેમ કે ભાઈ જે એ બાઇક માટે ભાઈ સ્ટેન્ડ લાવ્યો હતો, એ રાત્રે લગાવતી વખત ફિટિંગ કરતી વખતે તૂટી ગયું હતું. તો પછી આનું જે મોબાઈલ હોલ્ડર આવે છે પછી એ બાઇકમાં જઈને મેં લગાવ્યું હતું. તો એટલા માટે ભાઈ બહુ ટાઈમ બગડી ગયો. તો ભાઈ ફાઇનલી ભાઈ પહેલો ઓર્ડર આવી ગયો છે આપણો સિટી કોર્નરનો. તો જઉં છું ઓર્ડરની પિકઅપ કરવા માટે. તો લગભગ 30 રૂપિયાનો ઓર્ડર હતો, અને ભાઈ 1.5 કિલોમીટરથી પિકઅપ છે. તો જઈએ ફટાફટ ઓર્ડરની પિકઅપ કરવા માટે, અને જોઈ લઈએ ક્યાં લઈને જવાનું છે આ ઓર્ડર. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર, અને જોઈ લઈએ ઓર્ડર આપણો રેડી છે કે નહીં. તો ભાઈ ઓર્ડર છે આપણો રેડી. जीरो 728. તો ભાઈ કરી લીધું છે ઓર્ડર આપણે પિકઅપ. સામાન જ ભાઈ એટલો છે ને, જોઈ લો. કરી દઈએ ઓર્ડરની પિકઅપ, અને જોઈ લે ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો નવા નાવડા લઈને જવાનું છે. કિલોમીટર બતાવી દઉં તમને ચાલુ બાઇક ઉપર. ટોટલ 2.300 મીટર, અને 6 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડવામાં. તો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર, એટલે કે ભાઈ આપવાના લોકેશન ઉપર 50 નંબરમાં ભાઈ આપવાનું છે. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે આપણો ડિલિવર, અને ભાઈ 30 રૂપિયા બતાવતા હતા જ્યારે ઓર્ડર આવ્યો ત્યારે. તો અત્યારે કેટલા આવ્યો ભાઈ માનસો ભાઈ? યસ એનું બીજો પણ ઓર્ડર ભાઈ 25 રૂપિયા જ આપ્યા. ઓર્ડર આવ્યો ત્યારે ભાઈ બતાવતો હતો ટોટલ 30 રૂપિયા. કંઈ વાંધો નહીં, બીજો પણ ઓર્ડર આવી ગયો છે 29 રૂપિયાનો. એ પણ સિટી કોર્નરથી પિકઅપ કરવાનો છે. એટલે કે જ્યાંથી ભાઈ આ ઓર્ડરને હું લઈને આવ્યો ત્યાંથી આ ઓર્ડરને પિકઅપ કરવા જવાનું છે. તો રિટર્ન જવું પડશે પાછું પિકઅપ કરવા માટે. તો લગભગ ભાઈ 2.5 કિલોમીટર પિકઅપ હશે. કેમ કે ભાઈ જ્યાંથી ભાઈ હું ઓર્ડર આપવા આવ્યો હતો ભાઈ, જ્યાંથી હું ઓર્ડર આપવા માટે આવ્યો હતો ત્યાં પાછું લેવા જવાનું છે. ભાઈ સાહેબ કૂતરા બી ભાઈ સાહેબ એકદમ જો આ બંને છે. તો ભાઈ જ્યારે બી તમને એ લોકો પાછળ
તો તમારે એકદમ વાગવાનું નથી, શાંતિથી બાઇક ધીમો પાડી દેવાનું છે. તો ભાઈ સાહેબ પહોંચી ગયો છું બીજા ઓર્ડરના લોકેશન ઉપર. તો જોઈ લે ઓર્ડર રેડી છે કે નહીં. બસ નીકળ. તો ભાઈ આ પણ છે ઓર્ડર રેડી ને માગે છે સેલ્ફી. તો પહેલાં માગી દઉં સેલ્ફી અને જઈએ પછી ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. તો ઓર્ડરને કરી લીધું છે ભાઈ પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ નોબલનગર કોતરપુર લઈને જવાનું છે કરણભાઈને ત્યાં. તો કિલોમીટર તમને બતાવી દઉં ચાલુ બાઇકમાં. તો આ પણ 2.300 મીટરનો ભાઈ ઓર્ડર છે અને 8 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડવામાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ બીજો પણ ઓર્ડર ના લોકેશન ઉપર ભાઈ પહોંચી ગયો છું. તો ભાઈ બહુ કસ્ટમર કોલ કરે, લગભગ નહીં 5 થી 6 કોલ કસ્ટમરે કરી દીધા. કીધું છતાં એમને કે મારે 15 મિનિટ મિનિમમ લાગશે, તો બી ભાઈ ફોન ઉપર ફોન કરતા હતા. તો પહોંચી ગયો છું ભાઈ લોકેશન ઉપર. ચાલુ બાઇકમાં ચલા ફોન કરો તમે. કીધું 15 મિનિટ લાગશે ભાઈ. કેમ કહું 10-15 મિનિટ તમારો એ જ હોય છે. 6-5 કિલોમીટરથી પિકઅપ હતો ખાલી ઓર્ડર. લો ભાઈ ત્રીજો પણ ઓર્ડર આવી ગયો છે આપણો અને ભાઈ 1.5 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે. ચંદ્રવિલાસ કરીને છે રેસ્ટોરન્ટ ત્યાંથી. તો ઓર્ડર લગભગ ભાઈ 34 રૂપિયાનો ઓર્ડર હતો. કેમ કે હું તમને બતાવી ના શક્યો કેમ કે ભાઈ ચાલુ બાઇક ઉપર હતો. અને જઈએ ભાઈ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનો છે અને ભાઈ કેટલા રૂપિયા મળે છે આ ઓર્ડરના. તો ભાઈ આજે ભાઈ ટ્રાફિક બહુ છે, કંઈ ખબર નથી પડતી મને. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. તો ભાઈ આ છે ચંદ્રવિલા, ત્યાંથી ભાઈ આપણે ઓર્ડરને કરવાનો છે પિકઅપ. તો જોઈ લઈએ ઓર્ડર આપણો રેડી છે કે નહીં. તો ભાઈ ઓર્ડર ભાઈ હજુ ટાઈમ લાગશે. તો જોઈ લઈએ ભાઈ ઓર્ડર ક્યાં લઈને જવાનો છે. તો કોતરપુર ભાઈ લઈને જવાનું છે આ ઓર્ડરને. તો ભાઈ ઓર્ડરને મેં લઈ લીધું છે અને ટોટલ બતાવે છે ભાઈ 3.600 મીટર અને ભાઈ ટાઈમ બતાવે છે 7 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને ભાઈ જોઈએ કેટલા પૈસા મળે છે આ ઓર્ડરના. જ્યારે ઓર્ડર આવ્યો ત્યારે બતાવતા ટોટલ 34 રૂપિયા. તો જોઈએ 34 રૂપિયા આપણને મળે છે કે નહીં. તો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર અને ભાઈ લોકેશન કંઈક ખોટું બતાવે છે, મને એવું કેમ લાગે છે. 34 નંબરમાં આપવાનો છે ભાઈ, એ 34. તો ભાઈ આ ઓર્ડરમાં મિનિમમ ભાઈ આપણે નહીં હોય તો ભાઈ 40 મિનિટ ભાઈ બગડી. કસ્ટમરનું વેઇટિંગ ભાઈ આપી ખરાબ, કેમ કે ભાઈ બહુ લેટ કર્યો આ ઓર્ડરમાં ભાઈ. મિનિમમ ભાઈ 40 મિનિટ આપણી બગાડી કાઢી આ ઓર્ડરમાં. તો 38 રૂપિયા મળ્યા ભાઈ આ ઓર્ડરના અને અહીંયા ભાઈ 35 મિનિટ બતાવે છે પણ ભાઈ 40 મિનિટ લાગે ટોટલ મિનિમમ ભાઈ. તો ફોટો બતાવે છે તો ફોટો આપી દઈએ પહેલાં. તો ભાઈ ઓર્ડર આવ્યું છે ટોટલ ભાઈ 64 રૂપિયાનો અને ભાઈ 20 રૂપિયા એક્સ્ટ્રા હતા, એટલે કે 12 વાગ્યા પછી જે એક્સ્ટ્રા પૈસા મળે છે એ
તો ભાઈ એ પણ ઓર્ડર હું તમને બતાવી ના શક્યો કેમ કે ભાઈ GoPro કેમેરો ચાલુ કરવાનો ભૂલી ગયો હતો. તો ભાઈ ટોટલ 2.5 કિલોમીટરથી ભાઈ ઓર્ડરનું આપણે પિકઅપ છે અને ભાઈ 6.5 કિલોમીટર ભાઈ ઓર્ડરને આપવા જવાનું છે એવું કંઈક બતાવતું હતું અંદર. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે અને કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને જોઈ લઈએ ભાઈ ક્યાં લઈને જવાનો છે આ ઓર્ડર. ઓર્ડર આપણો ભાઈ છે જો વેઇટિંગમાં. ₹35.38 તો ઓર્ડરને કરી લીધો છે ભાઈ પિકઅપ. જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો નિકોલનું લોકેશન બતાવે છે. ચાલો બાઇકમાં તમને બતાવી દઉં કે કેટલા કિલોમીટર લઈને છે ભાઈ. ટોટલ ભાઈ 6.700 મીટર બતાવે છે અને 12 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. જોઈ લઈએ ભાઈ કેટલા પૈસા મળ્યા આપણને આ ઓર્ડરમાં. ટોટલ ₹84 મળ્યા ભાઈ આ ઓર્ડરમાં અને 9 કિલોમીટર આપણું બાઇક હાર્યું અને 30 મિનિટ લાગી આ ઓર્ડરને કમ્પ્લીટ થતા. તો હું છું અત્યારે ભાઈ નિકોલ. તો જોઈએ નિકોલથી ભાઈ કઈ જગ્યાનો ઓર્ડર આવે છે અને કેટલા રૂપિયાનો ઓર્ડર આવે છે. તો ફાઇનલી ભાઈ અડધો કલાક વેઇટિંગ કર્યા પછી ઓર્ડર આવી ગયો છે અને ભાઈ ઓર્ડર છે ટોટલ ₹39 અને ભાઈ ₹12 એક્સ્ટ્રા છે અને 1 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે અને 3.5 કિલોમીટર ભાઈ ઓર્ડરને આપવા જવાનો છે. ખબર નહીં ભાઈ આજે કંઈક ઓર્ડર બધા બહુ ઓછા આવે છે. લગભગ ભાઈ વેલેન્ટાઇન ડે હતું દિવસે તો લોકો ભાઈ ફરવા ગયા છે તો બધા ભાઈ લાગે છે થાકી ગયા છે. તો ખાસ કંઈ ઓર્ડર નથી આજે કેમ કે ભાઈ 2-3 ફ્રેન્ડના પણ કોલ આવી ગયા મારામાં જે અત્યારે મારી જોડે નાઇટમાં બધા કામ કરે છે મારા ફ્રેન્ડો. તો એ લોકો પણ એટલે કે એમનું કહેવું પણ એવું છે કે ખાસ કરીને ભાઈ આજે ઝોમાટોની અંદર ઓર્ડર નથી આવી રહ્યા. 3 ભાઈબંધના ભાઈ ફોન આવી ગયા કે ભાઈ આજે ઓર્ડર નથી ખાસ એમ. તો લગભગ આ 5મો ઓર્ડર છે. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ ભાઈ આ ઓર્ડર આપણને કેટલા પૈસા મળે છે આ ઓર્ડરના. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર અને ભાઈ હેડ કી રેસ્ટોરન્ટમાંથી ભાઈ ઓર્ડર લેવાનો છે. તો ભાઈ આ સામે રહી હેડ કી રેસ્ટોરન્ટ. તો ઓર્ડર થઈ ગયો છે ભાઈ પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે આ ઓર્ડર આપણે. તો ટોટલ ભાઈ 3.800 મીટર બતાવે છે એટલે કે 9 મિનિટ લાગશે ભાઈ આ ઓર્ડરને પહોંચાડવામાં. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ 5 સ્ટાર રેટિંગ સાથે કમ્પ્લીટ. જોઈ લે ભાઈ કેટલા પૈસા મળે ભાઈ ₹52 મળ્યા છે આ ઓર્ડરના અને ટોટલ 4.5 કિલોમીટર આપણું બાઇક હાર્યું અને 19 મિનિટ લાગી આ ઓર્ડરને પહોંચાડવામાં. તો ભાઈ કમ્પ્લીટ અત્યારે વાગી ગયા છે 2 અને 2 વાગ્યા અને અર્નિંગની વાત કરીએ તો 10 થી ભાઈ 12માં ₹94 કામ થયું છે અને 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી ₹137 કામ થયું છે. તો ભાઈ ટોટલ ગણવા જઈએ તો
233 રૂપિયાનું ભાઈ મિનિમમ આપણું આજ જે કામ થયું છે અત્યારનું. તો આજ ભાઈ ખાસ ઓર્ડર છે નહીં, ખબર નહીં કેમ ઓર્ડર નથી. લગભગ ભાઈ વેલેન્ટાઇન ડે હતું તો બધા દિવસે ભાઈ ફરીને થાકી ગયા હશે, એટલા બધા કદાચ બધા સૂઈ ગયા હશે. તો ખાસ ઓર્ડર છે નહીં ભાઈ ખરેખર. તો જાઉં છું હું અત્યારે ભાઈ લોકેશન ઉપર, અને હું છું અત્યારે પ્રોપર નિકોલ ગામ છે ત્યાં. તો ભાઈ ઓર્ડર આવી ગયો છે ટોટલ 34 રૂપિયાનો અને 11 કિલોમીટર ભાઈ, સોરી. તો ઓર્ડર આવી ગયો છે ભાઈ 34 રૂપિયાનો અને 11 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા છે. તો 2.5 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે અને 1.800 મીટર ભાઈ ઓર્ડરને આપવા જવાનું છે. તો પિઝા હટનો ભાઈ ઓર્ડર છે, પિઝા હટ નિકોલ ખુલી ગયું છે લોકેશન, અને ક્યાંથી જવાનું છે. ઓકે, તો ભાઈ પહોંચી ગયો છું લોકેશન ઉપર પિઝા હટના. વાંચી ભાઈ પિઝા હટ. તો જોઈ લઈએ ઓર્ડર આપણો રેડી છે કે નહીં. તો ભાઈ 5 મિનિટ બતાવે છે, હજુ સુધી ભાઈ ઓર્ડર રેડી નથી. તો કરી લઈએ ભાઈ વેટિંગ ઓર્ડરનો. તો ભાઈ પહોંચી ગયો છું હોટલ કિંગ પેલેસમાં. તો ભાઈ અહીંયા આપણે ઓર્ડર કરવાનો છે ડિલિવર. તો ભાઈ ત્યાં તમને બતાવી ના શક્યો, કેમ કે ભાઈ આપણા ભાઈબંધ જોડે ફોનમાં ચાલતી હતી વાતચીત, તો ભાઈ એટલા માટે તમને બતાવી ના શક્યો. તો ત્રીજા માળે ભાઈ આ ઓર્ડરને આપવા જવાનો છે. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો ડિલિવર, અને ભાઈ કેશ ઓન ડિલિવરી હતી. તો બતાવી દો કેટલા રૂપિયાનું ભાઈ કેશ ઓન ડિલિવરી હતી. 292 રૂપિયાનું ભાઈ કેશ ઓન ડિલિવરી હતી. તો 8 રૂપિયા ભાઈ આપણને મળી ગઈ ટ્રીપ. જોઈ લે કેટલા પૈસા મળ્યા ઓર્ડરના. 46 રૂપિયા મળ્યા ભાઈ આ ઓર્ડરના. ટોટલ 4 કિલોમીટર બાઇક ગાડી. તો ભાઈ હું જાઉં છું હવે ઘરે, અને ભાઈ અર્નિંગ જોડો આવે ટોટલ. તો રાત્રે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી ભાઈ, એટલે કે 2 કલાકમાં ભાઈ 94 રૂપિયાની અર્નિંગ થઈ છે. અને ભાઈ રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી ભાઈ 407 રૂપિયાની અર્નિંગ થઈ છે. કેટલા કિલોમીટર ગાડી પડી છે? ટોટલ 65 કિલોમીટર ભાઈ આપણી ગાડી પડી છે. તો ભાઈ 65 કિલોમીટર ગાડી, તો ભાઈ 100 રૂપિયાનું આમાંથી પેટ્રોલ કાઢી લો. તો 500 રૂપિયામાંથી ભાઈ 100 રૂપિયાનું પેટ્રોલ કાઢી નાખો તો ભાઈ 401 રૂપિયા ભાઈ આપણને મળ્યા ટોટલ. આપણે 6 કલાક ઝોમેટોમાં કામ કરીને. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे.